ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધને નિરાકારજી. આપણે આજે ડાયાબિટીસ 3 વિશેની સમજણ આપીએ છીએ, જે નવી ભોજન પ્રથાની સંક્ષિપ્ત ચાર્ટ 1 અને 2નું જ્ઞાન છે. નવી ભોજન પ્રથા મુજબ સમય હાલનું ભોજન ઉઠતા વેતા બેડ, ટી અને પાણી પીએ છે. પથારીમાં જ બેઠા હોય ને ચા ને પાણી પીએ છે. પછી સવારના 7 થી 9 વાગે ચા, દૂધ, કોફી, નાસ્તો, પાણી લે છે. વળી બપોરે લંચમાં 12 વાગે રોટલી, રોટલા, દાળ, ભાત, શાક, કઠોળ, ફરસાણ, પાપડ, અથાણાં, છાશ, પાણી લે છે. સાંજે નાસ્તો 4 થી 5 હળવો નાસ્તો, ચા પાણી કરે છે. રાત્રે વાળું ડિનરમાં 8 થી 10 વાગે મનપસંદ રાંધેલું રસોઈ, દહીં, દૂધ, છાશ, અથાણાં, પાણી ઇત્યાદિ લે છે. પરિણામે રોગ, અશક્તિ, થાક, ભય, વિયોગથી દુઃખી ને જીવન અને આયુષ્યમાં ઘટાડો થાય છે. આવી રીતે વર્તન કરવાથી શરીરમાં રોગ થાય છે અને ડાયાબિટીસ પણ થાય છે, વગેરે રોગ થાય છે. તો હવે સવારના મધ્યમ માર્ગી ભોજન પ્રથા 1, મધ્યમ માર્ગી ભોજન પ્રથા 1માં ઉઠતા વહેતા 6 કલાક સુધી કાંઈ જ નહીં, સાદા પાણીની એનિમિયા લો. સવારે 7 થી 9 વાગે ઉઠીને 6 કલાક કાંઈ જ નહીં, પાણી પણ ન પીવું. બપોરે લંચમાં ઉઠીને 6 કલાક બાદ પ્રથમ પાંદડાનો રસ લીલો લો. ત્યારબાદ રાંધ્યા વગરના કાચા કદમૂળ, વનફળ, શાકભાજી, પાણી અને સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય છે. સાંજે જ્યુસ, સાંજે 4 થી 5 વાગે જ્યુસ અથવા ફળ અથવા કાચા પદાર્થો ભૂખ હોય તો જ લેવા. અને રાત્રે વાળું ડિનરમાં 8 થી 10 વાગે સૂપ, સલાડ, શાકભાજી, ફણગાવેલા કઠોળ બધું મળીને 70% પ્રમાણમાં લેવું. અને મનપસંદ રાંધેલ રસોઈ, દૂધ, છાશ, મીઠાઈ, અનાજ, કઠોળ, અથાણાં સહિતનું